ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું। રાજપુરની ભૂતિયા કોલેજ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એચએનજીયુ સંલગ્ન કડીના રાજપુરમાં કોલેજમાં તપાસ થઈ, જે એચએનજીયુએ તપાસ કમિટીની રચનાની શરૂઆત કરી દીધી છે અને તપાસ પણ કરી છે। રાજપુર કોલેજની તપાસ માટે 4 સભ્યોની કમિટી બનાવાઈ છે। વિડીયોગ્રાફી સાથે સ્થળ પર કમિટી તપાસ કરશે। ત્યારે એક કમિટી છે પેલા અંદરે યુનિવર્સિટી દ્વારા ફ્રેમ કરવામાં આવેલી છે અને અત્યારે એ કમિટી છે પેલા અંદરે લગભગ ઓન ધ વે હશે અથવા તો કોલેજના ચકાસણી માટે ત્યાં પહોંચી ગયેલી છે। તો રાજપુર કોલેજને લઈને વધુ એક ખુલાસો ન્યૂઝ 18 પર બોલ્યા એચએનજીયુના કુલપતિ। રાજપુર કોલેજ અને અન્ય સ્થળે બદલી હોવાનો પત્ર આજે મળ્યો। સ્થળ બદલીની પ્રક્રિયાનો પત્ર સમયસર નથી મળ્યો। આજે પત્ર આવ્યો છે, આગળની પ્રક્રિયા કરવાની બાકી છે। છેલ્લા 10 વર્ષથી રાજપુર ખાતે કોલેજ ચાલે છે। જે એક પત્ર આવેલો છે કે અમારી આ જે કોલેજ છે એ અન્ય સ્થાને ગયેલી છે। આજે હજી પત્ર છે પેલા અંદર અમારી પાસે આવેલો છે, પણ યુનિવર્સિટીની જે પ્રક્રિયા છે સ્થળ સ્થાનાંતર માટેની એ માટે જે સમય જે હોવો જોઈએ એ સમય આધીન આ પત્ર આવેલો।